સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી. એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે, સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો. એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો, આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું. એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એ નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે, એ જ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો. સર, આરોપીઓ કઈ રીતે મળીને કામ કરતા હતા? મેન આરોપી શું કરે છે, ક્યાંથી લાગે? મેન આરોપી રિષભ મહનોત કરીને જે છે એ નંદનવન 2 વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી. આ જે રિષભ છે એના મોબાઈલની ને એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી, તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને એ થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો. સર, કયા લોકોને ટાર્ગેટ કરતા હતા વેચાણમાં? હાલના સંજોગોમાં જોઈએ તો એ લોકોની જોડેથી અમને લિસ્ટ ને એવું મળ્યું છે કે એમાં ટીનેજર્સનો આ હાઇબ્રિડ ગાંજાનો ઉપયોગ કરે છે. અમારા સુરત શહેર અને માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા પણ એક દરેક પેરેન્ટ્સને, વાલીને નમ્ર અરજ છે કે તમારા છોકરા રાતે ક્યાં જાય છે એનું પૂરેપૂરું ધ્યાન રાખો અને આ હાઇબ્રિડ ગાંજો જે છોકરાઓ કે છોકરીઓ કન્ઝ્યુમ કરે છે એમના કપડાની અંદર આ ગાંજાની વાસ બેસી જતી હોય છે. તો જ્યારે સવારમાં આ કપડાને ધોવા મૂકો ત્યારે તમે એટલીસ્ટ ખાલી એ કપડાને ચેક પણ કરો. જો એવી વાસ કે એવું જણાઈ આવતું હોય તો તાત્કાલિક તમારે સુરત પોલીસને જાણ કરો. અમે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવાના, પણ એમને અહીંયા અમે એક રિહેબ સેન્ટર બનાવ્યું છે. એ રિહેબ સેન્ટરની અંદર એમની જોડે કાઉન્સલિંગ કરી અને આમાંથી કેવી રીતે બહાર નીકળે છે એનો પૂરેપૂરો અમે રસ્તો ગોતી આપીશું. સર, લિસ્ટમાં કેટલા ટીનેજર છે અને કઈ રીતે લેતા હતા? ડેલી લેતા હતા, વીકલી કે મંથલી, કોઈ પેકેજ તરીકે આપતા હતા લોકો? આ લોકોના જે નંબર અને એ છે એની અત્યારે હાલ અમે તપાસ કરીએ છીએ. હવે કેવી રીતે લેતા હતા એ આગળ તપાસ કરીશું, એનાથી આપણને ખબર પડશે. સર, જે મેઇન એક્યુઝ છે એની અંદર કેટલા લોકો આવી રીતે ડિલિવરી કરતા? અત્યારે જે મેઇન એક્યુઝ રિષભ મહનોત કરીને છે એનો જ આ માણસ છે, સૌરવ કરીને, સૌરવ ચૌહાણ, એ એના જ ઘરની અંદર રહેતો હતો અને એ રાજસ્થાનના ઝાલોર ગામનો છે અને ત્યાંથી જે ડિલિવરી કરાવડાવતો હતો. સર, રિષભની પ્રોફાઇલ શું કરે છે, કેટલા રિષભ નટવરલાલ મહનોત જે છે એ વેસુની અંદર નંદનવન 2 સોસાયટીની અંદર રહે છે. કાલે એસઓજી પોલીસ દ્વારા એના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. એ ત્યાં ઘરે મળી આવેલ નથી. હવે એની તપાસ કરી આગળની એ શું કરતો હતો. આમ એના ફાધરને એનું પૂછ્યું તો એ લોકોનું એવું કહેવાનું થાય છે કે કાપડનો વેપાર કરે છે.